ધવલભાઈ, હવે આપની પાસેથી એક વસ્તુ જાણવી છે, સમજવી છે કે ઇક્વિટીમાં જેવી રીતે આપણે પ્રોફિટ બુક કરાવીએ છીએ, શું એવી રીતે પ્રોફિટ આપણે ગોલ્ડ કે સિલ્વરમાં બુક કરાવી શકીએ? કારણ કે જેવી રીતે અગાઉ વાતચીત થઈ કે એ અત્યારે હાઈ ભાવ છે, અત્યારે એકદમ હાઈ પર છે, શું એ ઘટે ત્યારે તો કોઈ જે વ્યક્તિએ ખરીદ્યું છે હાઈ પર એને તો લોસ થવાનો છે, તો શું એ પ્રોફિટને લઈને કોઈ અવકાશ અને છે તો પછી એનો રસ્તો શું છે? જે રીતે આપણે જીગરભાઈએ વાત કરી કે જે આજની જ વાત કરીએ કે સિલ્વર જે છે એ 2 લાખ રૂપિયા હતું અને નીચે આવ્યું છે, બરાબર, 172 ની આસપાસ છે. તો સેમ વસ્તુ 2 લાખનું જે સર્કિટ વાગી અને 172 આવ્યું છે. જે ભાઈ કોટક સરે કીધું કે ગોલ્ડ જે છે એ નીચે આવશે, 110 છે, 1 લાખ છે, અને લોકો એની અંદર ઉભા રહે છે, એ નીકાળતા નથી હોતા. હું એવું સજેસ્ટ કરું છું કે જો આપણે બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, મેઇન વસ્તુ છે કે આપણે રિટર્ન કેવી રીતે વધુ જનરેટ કરી શકીએ. તો સેમ વસ્તુ ગોલ્ડ જે સિલ્વર છે જે એના એક લેવલ કરતા વધુ આવી ગયું છે અને સારું એવું રિટર્ન આપ્યું છે. તો જે રીતે લોકો ઇક્વિટીમાં પ્રોફિટ બુક કરે છે, તો મારું એવું સજેશન છે કે એની અંદર પણ તમારે પ્રોફિટ બુક કરતું રહેવું જોઈએ. એવું નથી 100% લીધું છે તો 100% કાઢી નાખો તમે, 20%, 30%, 40% તમારે એ બુક કરતું રહેવું જોઈએ. જે રીતે લોકો ઇક્વિટીમાં કરવાનું સ્ટાર્ટ કરે છે એ જ વસ્તુ એની અંદર કરશે તો સારું એવું રિટર્ન એની અંદર જનરેટ કરી શકશે. ઓલ ટાઈમ આમ જોવા જઈએ તો સિલ્વર ગોલ્ડ જે છે લોંગ પીરિયડમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ લોંગ પીરિયડની અંદર તમને રિટર્ન આપવાનું જ છે. એવું નથી સજેસ્ટ કરતો કે સિલ્વર કે ગોલ્ડ નહીં આપે, બરાબર, ઇક્વિટી આપે છે, સિલ્વર ગોલ્ડ આપે છે અને તમને રિયલ એસ્ટેટ પણ આપે છે. પણ વસ્તુ આપણી શું આવે છે કે રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, એમાં આપણે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી આપણે રહીએ છીએ, બરાબર. એ જ વસ્તુ આપણે ઇક્વિટીની અંદર ઉભા નથી રહેતા. ઇક્વિટીની અંદર જે રીતે વાતચીત કરી હતી જિગ્નેશભાઈએ કે જે 2000ની સાલથી જે ઉભો છે ને 25 વર્ષ સુધી હતો એને બહુ સારી એવી વેલ્થ બનાવી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક રિયલ એસ્ટેટ છે, મેં લાસ્ટ ટાઈમ પણ આપ્યું હતું કે એક પ્લોટ છે, માની લો કે 1 લાખ રૂપિયામાં ખરીદ્યો છે અને એને 100 વર્ષ પછી જો વેચવામાં આવે છે તો એના 400 કરોડ મળે છે. પણ આ 400 કરોડ એટલે રિટર્ન શું થયું? 400 કરોડ તમને લાખના 400 કરોડ બહુ સારા લાગ્યા, પણ આ રિટર્ન છે 11 પોઈન્ટ સમથિંગ છે. એ જ વસ્તુ જો જે રીતે જિગ્નેશભાઈ કીધું કે ઇક્વિટીએ 14.83% રિટર્ન આપ્યું છે, હવે 11% અને 14.83%, તો એના કરતા વધુ રિટર્ન છે, પણ ટાઈમ પીરિયડ છે. તમે જેટલો વધુ સમય આપશો તો એની અંદર તમે મલ્ટીપલ અને બહુ સારી એવી વેલ્થ બનાવી શકશો. ઓકે.